હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ હેલ્થ ઇઝ વેલ્થમાં. આજે આપણે જોઈશું બાળકો, વૃદ્ધો અને યુવાનો તમામને તકલીફ કરતી સમસ્યા એસિડિટી વિશે. સૌપ્રથમ જોઈએ એસિડિટીના કારણો. અનિયમિત જીવનશૈલી, ખાવા પીવા અને સૂવાના સમયનું યોગ્ય સંચાલન ન થવાથી એસિડિટી થાય છે. ખોટો આહાર, તળેલું, શેકેલું અને મસાલેદાર ખોરાકનું વધુ સેવન કરવાથી પણ એસિડિટી થાય છે. પેટમાં વધુ પડતો એસિડનું ઉત્પન્ન થાય છે તો પણ એસિડિટી થાય છે. પેટમાં ઉત્પન્ન થતો એસિડ એટલો તીવ્ર હોય છે કે તે રેઝર બ્લેડને પણ ઓગાળી શકે છે મિત્રો. આમ એસિડિટી ખૂબ જ તકલીફ કરતી સમસ્યા છે હાલના સમયમાં. જોઈએ આપણે એસિડિટીને દૂર કરવાના ઘરેલું નુસ્ખા. એસિડિટી થાય એટલે જેઠી મધનું ચૂર્ણ કે રાબ બનાવીને તેનું સેવન કરવાથી તેનાથી એસિડિટીમાં ફાયદો થાય છે. લીમડાની છાલનું ચૂર્ણ કે રાત્રે પલાળેલ છાલનું પાણી ગાળીને પીવાથી ફાયદો થાય છે. એસિડિટી થવા પર ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. ત્રિફળાને દૂધ સાથે પીવાથી એસિડિટી દૂર થાય છે. દૂધમાં સૂકી દ્રાક્ષ નાખીને ઉકાળીને લેવી જોઈએ, તેનાથી ફાયદો થાય છે. 1 ગ્લાસ હુંફાળા પાણીમાં થોડા વાટેલા કાળા મરી અને અડધું લીંબુ નિચોવીને નિયમિત રીતે સવારે પીવાથી પણ ફાયદો થાય છે. વરિયાળી, આમળા અને ગુલાબના ફૂલનું ચૂર્ણ બનાવીને તેને સવાર સાંજ અડધી ચમચી લેવાથી એસિડિટીમાં લાભ થાય છે. એસિડિટી થવાથી સલાડ તરીકે મૂળા ખાવા જોઈએ. મૂળા કાપીને તેની ઉપર કાળા મરી અને કાળું મીઠું છાંટીને ખાવાથી ફાયદો થાય છે. જાયફળ અને સૂંઠ ભેળવીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ એક ચપટી લેવાથી એસિડિટી દૂર થાય છે. એસિડિટી થાય તો કાચી વરિયાળી ચાવવી જોઈએ. વરિયાળી ચાવવાથી એસિડિટી દૂર થઈ જાય છે. આદુ અને પરવાળ ભેળવીને બનાવી લો. આ રાબ સવાર સાંજ ખાવાથી એસિડિટીની તકલીફ દૂર થાય છે. સવાર સાંજ ખાલી પેટ હુંફાળું પાણી પીવાથી પણ એસિડિટીમાં ફાયદો થાય છે. નાળિયેરનું પાણી પીવાથી પણ એસિડિટીમાં છુટકારો મળે છે. દોસ્તો, આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી આપણે મૂકતા રહીએ છીએ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે. લવિંગ એસિડિટી માટે ખૂબ ફાયદાકારક છે. એસિડિટી થાય તો લવિંગ ચૂસવા જોઈએ. ગોળ, કેળા, બદામ અને લીંબુ ખાવાથી પણ એસિડિટી જલ્દી ઠીક થઈ જાય છે. પાણીમાં ફુદીનાના થોડા પાંદડા નાખીને ઉકાળી લો. રોજ ખાધા પછી આ પાણીનું સેવન કરવાથી એસિડિટીમાં ફાયદો થાય છે. એસિડિટીની તકલીફ ખાવા પીવાને લીધે વધુ થાય છે, જેથી ભારે ભોજન કરવાની પરેજી રાખવી જોઈએ. એસિડિટી વખતે રાત્રે સૂવાના 3 કલાક પહેલા ડિનર કરી લેવું જોઈએ, જેથી ખાવાનું સારી રીતે પચી શકે. ઓકે. આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હેલ્થ ઇઝ વેલ્થ. ઓકે. થેન્ક યુ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.